પંચકર્મ વિશે ઘણી બધી જાણકારી મળી અને આયુર્વેદ એક પૌરાણિક છે પ્રક્રિયા કે જેનાથી આરોગ્યને લઈને ઘણા બધા ફાયદાઓ આપણે રોજબરોજ જોતા આવીએ છીએ. અત્યારે આ જમાનાની અંદર ઘણા બધા જગ્યાએ મેં એ પણ જોયું છે કે લોકો આયુર્વેદની અંદર સ્ટીમ બાથનું બહુ જ મહત્ત્વ આપતા હોય છે. ઘણા બધા મારા ફ્રેન્ડ સર્કલની અંદર સ્ટીમ બાથ કરવા જઈએ છીએ અને એ પણ કોઈ આયુર્વેદિક સેન્ટરની અંદર. આવી વાતો પણ મેં સાંભળેલી છે. એટલે એ કોઈ પંચકર્મનો પાર્ટ છે કે એ કોઈ અલગ પ્રક્રિયા છે? સ્ટીમ બાથ એટલે મેં કીધું પહેલાં કે જે પૂર્વકર્મ છે જેની અંદર સ્વેદન કરવામાં આવે છે, બરાબર, કે વરાળથી બોડીને ગરમ કરવામાં આવે છે. પણ આયુર્વેદમાં ફક્ત સ્ટીમ બાથનો મતલબ કે વરાળથી જ બોડી ગરમ કરવું એ નથી હોતું. આ જે સ્ટીમ બાથ જે કહે છે કે એક ટેબલ આવે છે જેની અંદર વરાળ હોય છે અને એમાં સુડાઈ દેવામાં આવે છે, એટલે કે એને સ્ટીમ મળે અને બોડી ગરમ થાય છે, એ સ્ટીમ બાથ. બટ આના સિવાય પણ બહુ બધા એવા પ્રકાર છે સ્વેદન પ્રક્રિયાના, જેમ કે એક રેતીથી તમે શરીરને ગરમ કરી શકો, વાલુકા સ્વેદ કહેવામાં આવે છે. પછી એક જે છે અવગાહ સ્વેદ છે કે જેની અંદર મેડિકેટેડ ઓઇલ હોય કે કોઈ પણ પાણી એ રીતે કરેલું હોય કે જેની અંદર ઔષધિ નાખેલી હોય કે બાથ ટબ જેવું હોય કે જેની અંદર પેશન્ટને સુડાવવામાં આવે, એ અવગાહ સ્વેદ કહેવાય છે. પછી એક જે છે કે પરિષેક કરવામાં આવે છે. પરિષેક મતલબ જે છે કે શું કહેવાય કે આપણા બોડીની અંદર એક મેડિકેટેડ ઓઇલ હોય અને અમુક 4 અંગુલ કે 8 અંગુલથી ઉપરથી મેડિકેટેડ ઓઇલ કે પાણીની પણ જે હુંફાળું ગરમ હોય, બોડી સહન કરી શકે એવું, એ આપણા શરીર ઉપર પોર કરવામાં આવે છે, એ પરિષેક કહેવાય છે. પછી કેવું કે અશ્મગન જે ગરમ કરેલો જે પથ્થર હોય ને એની ઉપર શાલ પાથરી દેવામાં આવે છે અને એની ઉપર પેશન્ટને સુડાવવામાં આવે છે. એટલે કે આ રીતે બહુ બધા ટાઈપના છે સ્વેદન, ફક્ત સ્ટીમ બાથ એકલું છે એવું નહીં. પણ હા, સ્ટીમ બાથનું મહત્ત્વ પણ એટલું છે કે તમે સ્ટીમ બાથ લો તો શરીરના જે બધા પણ દોષો હોય ને બધા એકદમ મૃદુ, એટલે કે એકદમ કોમળ થઈ જાય, કે શરીરમાં કોઈ પણ જગ્યાએ તમને જકડાટ થઈ ગયું છે, એકદમ સંકોચાઈ ગયા છે આમ તમારા સાંધા કે કોઈ પણ, તો એ બધા લૂઝ પણ થાય છે. દુખાવા હોય શરીરના જે બી કંઈ, એ બધા ઓછા થાય છે. તો સ્ટીમ બાથ છે અત્યારે બધા કરે છે, પણ ફક્ત સ્ટીમ બાથ મતલબ કે વરાળથી જ લેવું એવું જરૂરી નથી. એના બહુ બધા બીજા ટાઈપ છે એમ, કે જે આપણે ડિસીઝની કન્ડિશન આધારે આપણે કરી શકીએ. પંચ